તો જય માતાજી મિત્રો, રામાધણી બ્લોગમાં બધાનું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે આખો દિવસ ખેતર રહેવાનું છે। તો મારા પપ્પાનો ફોન આવ્યો હતો ઘરે, હું ભેંસું ચારતો હતો કે ઘરે આવતા નહીં, આખો દિવસ રહેવાનું છે, ખબર નહીં શું કામ છે। તો મિત્રો જે કામ હશે આપણે કરશું અને તમને બ્લોગમાં પણ બતાવશું। તો મિત્રો ભેંસું સારવા ગયા હતા ને ભેંસાને ચાર બાર નાખીને બસ દીધી અને ખાઈએ જઈએ। આપણે થોડુંક રીલ શૂટિંગમાં થોડુંક રીલનું કામ કરતા હતા, એ કરી દીધું છે। તો મિત્રો ઇન્સ્ટાગ્રામમાં એટીટ્યુડવાળા આપણા પોતાના વોઇસવાળા રીલ આવી જશે, તો ઓડિયો યુઝ કરીને આપણે વોઇસને ટ્રેન્ડિંગમાં લાવો અને રીલ બનાવીને મને સ્ટોરી મેન્શન કરજો, હું તમને આપણે સ્ટોરી મૂકીશું। ઓકે, તો મિત્રો ફટાફટ રીલ બનાવજો। આકાશ ઓફિશિયલ 143 આપણે આ ઓમાં પોસ્ટ કરેલું જ છે, આઈડીમાં રામાધણી બ્લોગમાં લગભગ પોસ્ટ કરેલું જ છે ઇન્સ્ટા પેજનું। તો મિત્રો બ્લોગમાં રીલ બનાવવાનું ભૂલતા નહીં અને ઇન્સ્ટાગ્રામમાં મેન્શન કરજો આકાશ ઓફિશિયલ 143। ઓકે, અને કેવા એટીટ્યુડવાળા, તમને પણ કોઈ એટીટ્યુડવાળા એમ કે ડાયલોગ યાદ હોય ઠાકોર કે ગમે રીતના, તો તમને તાર કોમેન્ટ કરજો। એવી રીતની હાલ હમણાં રીલ મૂકવાની છે, તો તમને કોઈ એવી રીતે ડાયલોગ યાદ હોય ને એટીટ્યુડવાળો તો આપણે બનાવશું। ઓકે, સારો હશે તો મિત્રો આપણે હવે ઘડીક રહીને મળીએ। ઓકે, તો આપણે આવી ગયા ભેંસો બાજુ, જો ભેંસો તો છે આરામ કરે છે। આપણે થોડા વાતચીતમાં હતા, ખાઈ બહીને આવી ગયા, ઘડીક રહીને કીધું પણ ખાઈ બહીને આવી ગયા, 1:30 વાગી ગયો છે। મિત્રો હવે આપણે ઘડીક વાર સુઈ જાવ, રેસ્ટ કરશું, પછી કેમ કહેવાને ભેંસોને 4 વાટવાની, પાસે 4 વાગે જવાની છે, શું ઘડીક રેસ્ટ કરીએ। कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं। જો આપણે જાઉં હમણાં આપણે ખેતર એમ કેવું કરી અહીંયા હું સુઈ રહ્યો ઘડી અડધો કલાક 3 વાગ્યા સુધી, પછી ભેંસાનું કામકાજ હોય, ભેંસું ચારવાની, ભેંસાનું ચારનું એ કરવાનું હોય, પછી કોઈ નક્કી ના કહેવાય, પપ્પાએ આજ તો આખો દિવસ રાખ્યા છે, તો બીજું પણ કામ હોય તો તેમાં ઘડીક સૂઈ જઈએ, આરામ કરી લઈએ, પછી મિત્રો મળીએ મોડા ચા બા પીને। ઓકે, તો મિત્રો આપણે સૂઈ ગયા હતા, મોટું ધોવા રહ્યા નહીં, ઘડીક ઊંઝ્યા નહીં, ઊંઝા લોબું ઘડીક ઊંઝ્યા પણ મોટું ધોવા રહ્યા નહીં, કેમ કે શૂટિંગવાળાનો દેશી કોમેડી જોવા શૂટિંગવાળાનો કે ફોન આવ્યો કે ફોન આપવા આવો ક્યાં ના, તો મિત્રો તો ફોન આપવા જવું છું અને અંદર ચાર્જિંગ પણ નહીં, 32% હતું, 20% હતું ને હમણાં પીડાયું ચાર્જિંગ, તો કે ફોન આપવા આવો। ઓકે, મિત્રો હવે જઈએ ચાલતા ક્યાં ના લે, કેમ કે શૂટિંગ હવે રોજ થાય એટલે જવું તો પડશે। અને મિત્રો આજે લગભગ આઈડી લગાવી નથી, તો મિત્રો કાલ આ વહેલા વિડીયો આવશે ને એમાં આઈડી ફાઇનલ આવી જશે। અને મિત્રો મને લાગે છે આ પપ્પાએ ખેતર કેમ રાખ્યા, ઝાટકા મશીનના જો આ કુંભા હમણાં છોડ્યો છે ને, જો એના માટે આ વાયર ઝાટકા મશીનના વાયર બોધવા માટે રાખ્યા છે, એટલે હવે લગભગ હવે ચા બા પી ઝાટકા મશીનના વાયર બોધવાના છે, કેમ કે હમણાં ભૂંડિયા ચાલુ થઈ જાય ને એટલે શું બગાડ કરે કપાસમાં, એટલે તો મિત્રો હવે મળીએ ઘડીક રહીને, ફોન પાછો આવે ત્યારે। ઓકે મિત્રો આપણે હવે ડાયરેક્ટ ગોમમાં આવી ગયા, ફોન ખેતર આવ્યા ને તો કટલી હતા 2-3 ખેતર પણ એ મેળાયો નહીં। શું કહો નિર્મિત, શું કરે છે ગદ્દા એવું? તો આપણે હવે જવાનું રીલ શૂટ કરવા, હવે આપણે જવાનું છે, વિક્રમભાઈ આવી રહ્યા છે ગોમમાં, ખેતરનો કટ લેવાના હતા પણ સેટિંગ થયું નહીં, તો વિક્રમભાઈ તો દેખાઈ રહ્યા મિત્રો, વિક્રમભાઈ જોડે જઈએ, એક વખત ડાયલોગ એટીટ્યુડવાળા લાયા છે। હાલો હલો આવી ગયા હો, આવી ગયા કાલ આવી જા હો, તો બા કેમ હું આવી જઈશ મૂકું હોય આવી જાઓ। હવે આપણે માતાજી ઓહ વિશાલભાઈ શું કહો, આ બોલાય માતાજી સારું આય। તો મિત્રો હવે ચાલુ છે, શું કહો શાનું આવું આવે કહો હે? મિત્રો હવે જવાનું છે આપણે એક મંદિરે પહોંચી જવા આવ્યા।
અને અમારા રણજીતભાઈ શીખર ચમણા લમણા રાખે શીખર ચમણા ડાફરે મારા હું મારશે હું મારશે શું કહો રણજીતભાઈ જલસા બસ ત્યારે મોજ કરો અને અમારા અપુછી આવી ગયા છે શું કહો અપુછી શાંતિ ઓહ શું રે મને અંદર આવવા દે ઓહ વિક્રમભાઈ તો આવી ગયા શું કહો વિક્રમભાઈ મજા હે કોક ડાયલોગ યાર લાયા હતા બોલો अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है ઠાકોર વાળો હોય આપણે વિડીયો બનાવવાનો હોય હાલ એવું હે તો મિત્રો હવે આપણે રીલ બનાવીને પછી મળીએ તા મિત્રો રીલ બીલ બનાવીને હવે એડિટ કરીને ઇન્સ્ટામાં મૂકી અને વિક્રમભાઈ બે ફ્રી થઈ ગયા અને હવે વિક્રમભાઈ જાહેરા કરે શું કે વિક્રમભાઈ હવે અમે હવે નીકળ્યા ઘરે રાતે આવીએ વિડીયો બનાવવા તો વિક્રમભાઈ ક્યારે આપણે રાતે શૂટિંગ કરવાનું છે તો વિક્રમભાઈ હવે નીકળીએ અને હું હવે બ્લોગ બંધ કરવાનો છું તો મિત્રો આટલે બ્લોગ પૂરો કરું છું જય માતાજી અને બ્લોગ કેવો હતો તે કોમેન્ટ કરતા રહેજો